કવિ કે તળમુંડા પાણી સીસરા પછી પાવન લાંબે ફેર નર પટાધર નીપજે એવો આવ્યો મરધર દેશ. ઝાલાવાડ અને એમાંય ઝાલાવાડની માલપા સુરેન્દ્રનગર જિલ્લાનું અને વઢવાણ તાલુકાનું નાનું પંખીના માળા જેવું ગુંદિયાળા ગામ ને ગુંદિયાળા ગામની માલપા મારા ત્રિલોકના નાથને વાત વધારવીને કાંઈક માં ભગવતી ભેળિયા વાળીને વાત નાખવી છે. જાતે તળબદા કોળી પટેલ નાનો એવો પંખીના માળા જેવો પોતાનો એક પરિવારને લઈ અને નામ જેનું કુમરાબા છે સાહેબ, જેના સંસાર સુખની માલપા મારા ત્રિલોકના નાથે 6 દીકરીઓ ને 3 દીકરા આપ્યા છે, 9 ભાઈ બહેન છે. પણ એ પોતાની ગરીબાઈ માઠી વેળા અને માઠો સમય સાહેબ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા જેના ધવસે રહે મારો હરી કરે. માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું અને ધરમ પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા. સાહેબ આપણે કોઈનું લઈને જો એમને સાવકાર થઈ જવું હોય ને, કોઈનું લીધેલું 5-15 દી ચાલે, પણ નસીબની માલપા જે માંડેલું હોય મળે ને સાહેબ, તમારી હાથ પેઢી ખાય તોય ન કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. વિધાતાએ જે સઠીના લેખ લખ્યા હોય ને સાહેબ, એની મારી પાસે કોઈ મેખ નો મારી શકે. નાના નાના પોતાના બસડા છે અને કુમરાભાઈ એ સમયની મારી પાસે ખેતીવાડીની મારી પાસે પોતાની કામ ધંધાના અર્થે દિવસ ઉગે ને પોતાના ખેતરની માલિપા વ્યા જાય, હાંજ પડે સંધ્યા ટાણે આવી જાય, પોતાના બાળ બસા નાના એવા પંખીના માળા જેવડું પોતાનું આંગણું છે. આંગણાની માલિપા 9 ભાઈ બહેન ને લઈ અને કુમરાબાના ઘરેથી તળપદા કોળી પટેલની બાઈ ગરીબાઈની માલિપા જીવન જીવે છે. પણ માણસના નસીબની માલિપા લખ્યું હોય ને એ જ થાય છે. વાત કરતા વાર લાગે, માણા એમ કે ભાઈ માણસનો નિભાડો પાક્યો. એક દી કુમરાબાના આંગણે 6 દીકરીઓ અને 3 દીકરા ધીમે 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 મંડ્યા મોટા થવા છે. ભૂસડિયા પરિવારની માલિપા પોતાની કુળની કુળ ગોત્રની દેવ તો મારી ગઢ પાવાની કાળુની દેવ બેઠી. મારી ગઢ પાવાની કાળુડીને વાત રાખવી. ગુંદિયાળા ગામની માલિપા સાહેબ વાત કરતા વાર લાગે, પણ માણા એમ કે ભાઈ પેટે પાટા બાંધીને પોતાના સોરુને મોટા કરે છે. અત્યારનો આ સમય નહીં હો સાહેબ, એ આગળનો સમય કે માવતરની મર્યાદા પોતાના બાળકો હાંસવવાના છે. પોતાની ગરીબાઈની માલિપા દિવસ કાઢે છે, પોતે ગરીબ છે પણ પોતાનું દિલ ગરીબ નથી સાહેબ.
નવ બાળ બચ્ચાનું ભરણ પોષણ કરતા જાય છતાંય કોઈ આંગણે આવે ને એને કોઈ દી કુંવરાભાઈએ મોડો આવકાર નતો આપ્યો છે. મારી ભૂસડિયા પરિવારની મારી આદ્યા શક્તિ જોગભાઈ આમાં કાળીને વાત રાખવી સાહેબ. પોતાના બાળ બચ્ચાને એક પછી એકને કુમરાવા મીંડા ડાળે નાખવા સાહેબ. એક પછી એકના મીંડા પીળા હાથ કરવા આમ કરતા 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 નવાઈ ભાઈ બહેન ના સાહેબ જેના એકના ખંભાની માથે વજન છે સાહેબ. સમયની મારી વાત તેથી આવડો મોટો રૂપિયો નતો સાહેબ. પોતાના બાળ બચ્ચાને ડાળે વળગાડી દેતા કહેતા બધાયના લગ્ન કરી નાખ્યા છે. પણ આજ વાત એ કરવી છે સાહેબ. 9 ભાઈ બહેન ની માલિપા 6 બહેનો અને 3 ભાઈ એમાં આજ વાત કરવી છે આપણે કુમરાબાના દીકરા નામ જેનું ઘનશ્યામભાઈ છે સાહેબ. અને જે કઈ વાત છે સત્ય છે સાહેબ. અમુક આપણે વાર્તા માંડવી મહાકાળીની માંડવી હિરિયા લાસુની માંડવી જગમાલ વાહણની માંડવી એને તો હજારો વરા વીતી ગયા કોઈને 2000 વરા વીતી ગયા છે. પણ આ તો હજી કાલનો દાખલો છે સાહેબ. ઘનશ્યામભાઈ ના લગ્ન થઈ ગયા સાહેબ. જેના આંગણાની માલિપા અને સાહેબ જિંદગી જીવવાની મજા એ જ આવે જ્યારે સંસારનું આ જે ધર્મનું ગાડું રહ્યું ને એના 2 પૈડા હરખા હોય તો જ તમે જિંદગી જીવી શકો છો. આજે આ સંસારના રથ છે ને સાહેબ એના 2 પૈડા હોય તો જ તમે જિંદગી હારી જીવી શકો છો. પણ કુમરાબાના દીકરા ઘનશ્યામભાઈ ના પીળા હાથ થયા ને સાહેબ જેના આંગણાની માલિપા ખાનદાન ખોરડાની બાઈ આવી સાહેબ. ખાનદાન માણસ બળવાન નથી, માણાનો સમય બળવાનો હોય છે. કોઈ પણ માણા એમ કહેતો કે મારી પાસે આટલા રૂપિયા છે અને પાવરથી જીવતા હોય તો સાહેબ એ વાતને ભૂલી જાય. પૈસા તો આજ છે ને કાલ નથી. માણસ બળવાન નથી, માણાનો સમય બળવાનો હોય છે. પણ ઘનશ્યામભાઈ ના આંગણે મેં કીધું એમ ખાનદાન ખોયડાની બાઈ કમુબેન આવ્યા ને સાહેબ. ઘનશ્યામભાઈ પોતાના સંસાર જીવનની માલિપા એક પછી એક મીંડા દિવસો. પણ વાત કરતા વાર લાગે મારી ગઢ પાવાની દેવને વાત રાખવી સાહેબ. પોતાના સંસાર સુખની માલિપા 10-12 વર્ષના વાણા વાઈ ગયા જેના ખોળે મીઠું થૂંક નથી સાહેબ. મીઠું થૂંક કહેતા દીકરી કે દીકરો કઈ સંતાન નથી સાહેબ. અને દુનિયાની મારી પાસે સાહેબ તમારી પાસે 4 વ્હીલ ગાડી હોય ગમે એટલા રૂપિયા હોય બંગલા હોય એ કોઈ ન પૂછે. તમારા જીવનની મારી પાસે કેટલા દીકરા છે કેટલી દીકરી છે એનાથી આપણે ઉજળા હોય છે. બે માણસ મનની મારી પાસે વિચાર કરે પણ બાઈ નો અવતાર છે ને સાહેબ. જગત જેને મેણા ટોણા માને છે અને કાળા માથાના માનવી માટે સાહેબ મેણું વાંધિયા મેણા સિવાય મોટું કોઈ મેણું નથી. ક્યારે મેઘની અંધારી રાત હોય તેથી કમુબેન ઘનશ્યામભાઈ ને ખંભે હાથ મેકીને એટલું કે હે સ્વામિનાથ, મેં ને તમે 2 માણાએ પૂરવ ભવના એવા તો કયા પાપ કર્યા છે કે આપણે દીકરી દીકરો કાંઈ નથી, શેષ માટીની ખોટ છે.
પણ પોતાની પત્નીને રૂડું મનાવવા માટે તેથી ઘનશ્યામભાઈ એટલું કે ગાંડી થામા વિધાતાએ લખ્યું છે ને, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, એ મઠની માલિપા બેઠી મારી ગઢ પાવાની કાળિકા આપશે. પણ એક દી હું કાયમ માટે કહું છું સાહેબ, યુટ્યુબ ની માલિકા ઘણી બધી મેલડીની વાર્તા આવ્યું છે અને મેં કાયમ માટે સાહેબ મેલડીના પાવર થી કીધું છે, કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું મેલડી આપે છે. પણ સાહેબ એની સામે તાર બાંધવો પડે હો. આ તાર બાંધ્યા વગર આ કઈ બજારમાં નથી પડ્યું સાહેબ. અને સાહેબ જેને મેલડીના પલ્લા પકડી લીધા ને એને દુનિયામાં મેલડીએ કોઈ દી ઝૂકવા નથી. પણ એક દિવસ સંધ્યાટાણું થયું સાહેબ, ખુરદના રાંગલના ઓરડે વ્યા ગયા છે, ગામના મઠ મંદિરે, ગામના રામજી મંદિરે નોબત નગારા આરતી ધૂપ દીપ થઈ ગયા છે. આવા ટાણે ઘનશ્યામભાઈ પોતાની વાડીએથી ખેતી કામ કરી અને પોતાના આંગણે આવ્યા ને સાહેબ, હાથ પગ ધોઈ વાળું પાણી કરી અને વાત તો કદાચ મારી ભગવતીને રાખવી છે. મેઘલી અંધારી રાતે હોતી વેળાએ પોતાના ધર્મપત્ની કમુબેન ને એટલું કીધું, કાલ દિવસ ઉગે થોડા વહેલા જાગજો. કેમ કે દુનિયા બધી હવા કાંઠે મેલડી બેઠી ને, કાલે રવિવારનો દિવસ છે, દુનિયા આખી કોઈ પગપાળા જાય છે, કોઈની પાસે વાહન હોય તો વાહન લઈને જાય છે, દુનિયા આખી મેલડી પાસે જાય છે. તો હાલ ને આપણે બે માણસ મેલડી પાસે જવું છે. આટલી વાત કરી અને ઘનશ્યામભાઈ નિદ્રાને આધીન બની ગયા. પણ વહેલા પરોઢિયે 5 વાગે કમુબેન જાગી નાહી ધોઈ પોતાના આંગણાનું જે કઈ સાણ વાસીદું હતું હંજવારી કાઢી અને વહેલા પરોઢિયે બે માણસ ત્યાંથી હાલી નીકળ્યા. હશે એ ડગલા ભરતા ભરતા ક્યાં જાય? ભોગાવા નદીના કાંઠાની માથે મારી કુડા કંડિયાની કાળી નાગણી મેલડી બેઠી છે ને, મારી મેલડીની પાસે બે માણા એના હોવા. ભોગાવાના કાંઠાની માથે મારી મેલડી બેઠી છે ને, દુનિયા જેને કાંઠા વાળી મેલડી કે છે એની પાસે આવી અને બે માણસ ઉભા રહી ગયા. ઘનશ્યામભાઈએ બે હાથ જોડ્યા અને કમુબેને પોતાના પાલવનો શેડો આમ કરીને આમ મારી મેલડીની સામે પાંથર્યો છે. એ નાભીની માલિપાથી બે માણસ માતાજી મેલડીને આદના પોકાર કરે છે કે હે માં, એ મારી દુબળા માણસની દેવ, મારી અમે બે માણા આવ્યા તારી પાસે ધન દોલત કે ઇજ્જત કે આબરૂ હીરા કે ઝવેરાત માંગવા માટે નથી આવ્યા.
પણ મારી આ તારા સાનિધ્યની મારી પાસે નજર કરીએ તો હજારો દીકરાના ફોટા બાંધેલા આમ દેખાય છે મારી દુનિયાની માલિપા ધણીનો કોઈ ધણી નો હોય પણ અમારા નિર્ધનિયાનો ધણી તો એક મારી મેલની તારી પાસે આશા લઈ જાય અને મારી દુનિયાની માલિપા આજ સુધી અમે સાંભળ્યું છે કે જે મેલની માથે વિશ્વાસ મેકી દે ને બાપ એને મેલની કોઈ દી કમો કે મરવા નથી દેતી અને મારી મારા કુળની માલિપા તો ગઢ પાવાની મારી જોગમાયા કાળકા જેવી દેવ બેઠી છે મારી દુનિયાના ભિખારી નહીં આજ તારા આંગણાના ભિખારી થઈને આવ્યા છે અને જો મારી કાંઠાવાળી મેલડી તને રેમ દ્રષ્ટિ આવે ને માં તો મારી તે હજારોને આપ્યા છે હે હજારોને આપ્યા છે એ માડી અમારા નિર્ધનિયાની સામે મારી કાંઠાવાળી મેલડી નજર તો કરવા પણ અમારી જેવા ગરીબ એક નિર્ધનિયાના કેસ તો મેલડી તારી કોર્ટમાં હોય પણ સાહેબ જેને ખોળો પાથર્યો છે ફલવનો શેડો પાથર્યો છે કમુબેન ધ્રુવકા ભરી નોવા મીડા ને સાહેબ તેથી ઘનશ્યામભાઈ ના મોઢાની માલિપાથી મારી મેલડી સામે આમ જોઈને મનમાંથી એક ઓરતો થયો છે એ દુનિયા કદાચ તારી પાસે દીકરા લેવા માટે જ માથા નમાવતા હોય મારી હું દીકરાની આશા લઈને નથી આવી મારી મને દીકરી દેતોય ભલે દીકરો દેતોય ભલે પણ મારી જગતની માલિપા એક અમારું વાંધિયા મેળું આ શેર માટેની ખોટ છે ને જો મારી કાંઠાવાળી દીકરી દેતોય અમારા નસીબ છે દીકરો દેતોય અમારા ભાગ્યમાં છે પણ મારી કાંઠાવાળી મેલડી આજ ખોળો બનશે જો કદાચ તારી નજર મંડાય ખોળો વહેતો થાય દીકરી હોય થાય તોય ભલે દીકરો થાય તોય ભલે મારી જો અમારું વાંધિયા મેળું ટાળીને તો અહીંથી ચપટી ધૂળ લઈ અને અત્યારે જાય છે મારી અમારા ઘરે હારા દી દે ને તો મારી ગઢ પાવાની કાલુડીની હારો હારે હું તને મારા કળની માલિપા કળની માતા તરીકે પૂછું ત્રણેક આહુડા પડ્યા ને સાહેબ કે નદીના કાંઠે થડે બેઠેલી મારી બુઢી ડોસી આમ નજર કરી હો સાહેબ બે માળાના કપાળની માથે નજર કરી અને તેથી એ થડાની માલિપા બેઠી બેઠી મારી કાંઠાવાળી મેલડી એટલું બોલી જા મારા કન્યા જો તારા વિધાતાના લેખની માલિપા મેઘ નો મારી દઉં ને એ તો હું ભોગાવાના કાંઠાવાળી
અને તેથી મારી જેને નોંધારાનો આધાર કહેવાય એવી મારી મેલડી આમ નજર માંડી હો સાહેબ. એ સાહેબ દેવ કાંઈ બોલે નહીં, પણ મેલડીની નજર જેની માથે પડી ગઈ છે ને સાહેબ, નજર જ ખાલી પડી જાય. એને દુનિયાની માલિકા મારી મેલડીએ ન્યાલ કરી દીધા સાહેબ. જેની માથે નજર પડી ગઈ ને એની માથે ચપટી દોડી લાવી અને ઘનશ્યામભાઈ ને પોતાના ધર્મપત્ની કંબુભાઈ બે માણસ ત્યાંથી હાલી નીકળ્યા છે. પણ ડગલા ભરતા જાય ને મારી કાંઠાવાળી મેલડી સામું આમ પાછું વળીને જોતા જાય. ધીમે ધીમે ડગલા ભરતા જાય ને મારી કાંઠાવાળી મેલડી સામું જોતા જાય ને બે માણસની આંખોના ખૂણા ભીના છે. ગુંદિયાળા ગામની માલિપા આવી અને એ ધોડીની ચપટી પોતાનું ધર્મ જ્યાં માતાજીનો ફોટો હતો ત્યાં ધોડીને રાખી દીધી સાહેબ. એક ચપટી થઈ. પણ દિવસ ગણતા માસ ગયા, જેને વરહે આતરિયા સુરત ભૂલી ગઈ સાઈબા જેને નામે વિહર્યા. એક દી, બે દી, ત્રણ દી, અઠવાડિયું, 15 દી, મહિનો, પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી. એ જેને સરદાર સાહેબ મારી મેલડી અમે તાર બાંધીને આવ્યા હતા ને, હવા મહિનો થયો. આમ કરતા કરતા બેન હવા 2 મહિના થયા ને સાહેબ. કમુબેન ના ઉદરની માલિપા કહેતા પેટની માલિપા એક મારી મેલડીના નામની નાની એવી જોત પ્રગટ થઈ છે. એક પછી એક દિવસો એમને ચડતા જાય, દિવસો સારા જાય સાહેબ. પણ માગો એવું મેલડી આપે હો સાહેબ, માગો એવું આપે. જેથી કાંઠાની માથે ગયા બે માણા, તેથી ઘનશ્યામભાઈ એટલું કીધું મારી મને તો દીકરી દેતોય ભલે, દીકરો દેતોય ભલે. મારી મેલડી કે એકવાર તારો ખોળો બનશે ને, કે મારી પાસે પહેલો શબ્દ વાપર્યો હતો ને કે દીકરી દેતોય ભલે, આપો તો હું મેલડી પહેલા તને દીકરી આપું, એકવાર તને જોઈ લઉં મારી માથે તને વિશ્વાસ કેટલો. મારી મેલડીને વાત રાખવી સાહેબ. કમુબેનની કુખેથી એક દીકરીનો જન્મ થયો છે. દીકરીનો જન્મ થયો પણ ઘનશ્યામભાઈ ને 10 કોઠે દીવા થઈ ગયા. વાહ મારી મેલડી વાહ. દુનિયાની માલિકા આજ મારી મેલડીએ મારા ભવે ભવનું મેણું ભાંગી નાખ્યું છે. દીકરી હવા મહિનાની થઈ ગઈ, પણ સાહેબ સમય માણાનો, મેં હમણાં કીધું ને કે પુરુષ બળવાન નથી, માણાનો સમય જ્યારે બળવાન. દીકરી હવા મહિનાની થઈ ગઈ, રાતે નો વધે એટલે દિવસે વધે, દિવસે નો વધે એટલે દીકરી રાતે વધે. પણ આ માં મેલડીને લાવવાની વાત હતી. પોતે ઘનશ્યામભાઈ પોતાના પત્ની બે જ જાણતા હતા, ત્રીજું કોઈ જાણતું નતું સાહેબ. અને ત્રીજી એક મારી કાંઠાવાળી મેલડી જાણતી. બે માણામાંથી કોઈ એકને વાત કોઈ માણસને કરતા નથી. પણ સાહેબ મારી મેલડીને વાત રાખવી. સમય દાતા બીજા એક દીકરાનો જન્મ થયો, 2 ભાઈ બહેનની જોડી થઈ ગઈ છે. બે ભાઈ બહેનની જોડ થઈ ગઈ.
પણ માં મેલડી છે ને સાહેબ, મેલડી એવું છે દેરું કે એના ડગલા એના હુકમમાંથી તમે ડગલા ભરો ને તો દુનિયામાં રાજા બનાવજો. એને ડગલા એના માર્ગ ઉપરથી એક પગલું નીચે ઉતરી ગયા ને સાહેબ, પછી દુનિયામાં હું નથી એવું કોઈ દેરું ફાળતો કે એની ગાંઠ મારેલી કોઈ છોડી હશે. એ દીકરી હતી ને માથે દીકરાનો જન્મ થયો એટલે બે માણસ આનંદની માલિપા પોતાના દિવસો કાઢે, પણ વાત કરતા વાર લાગે સાહેબ. દીકરો હવા મહિનાનો થઈ ગયો. ઓલી વાત મગજની મારી પાસે, પણ ક્યાં જાવ કોને કહું? અને એ સમયે માઠો સમય સાહેબ, રૂપિયા નતા કોઈ પાસે. આમ કરતા કરતા દીકરી છે ને સાહેબ 5 વર્ષની થઈ ગઈ. 5 વર્ષની દીકરી થઈ, પણ એક દિના સમયે મારી કાંઠાવાળી મેલડી કે એકવાર જોઈ લઉં દુનિયાની માલિપા મારો ઘનશ્યામ શું કરે છે. દિવસ ઉગે એટલે પોતાના વાડીએ પોતે કામે લાગી જાય, રાત પડે એટલે ઘરે આવી આવે. પણ એક દી ઘટના એવી બની, બાજુમાં એક જ શેઠો આડો બાજુની વાડીની માલિપા કપાસની ચોરી થઈ છે. મેં હમણાં કીધું કે કોઈ ન કરે એવું મેલડી જાય. બાજુમાં જ વાડી હતી, શેઠો ગોઠો એટલે વાડીની માલિપા કપાસની ચોરી થઈ. એ ચોરે કપાસ ઉપાડીને ઘનશ્યામભાઈની વાડીની માલિપા એ કપાસને હંતાડી દીધો છે. દિવસ ઉગ્યો, ઘનશ્યામભાઈ નથી જાણતા ઘટના શું બની છે. દિવસ ઉગ્યો એટલે નાઈ ધોઈ અને ઉતાવળા ડગલે પોતાની વાડીએ જઈને કામે લાગી ગયા. કામે લાગ્યા કે ન લાગ્યા સાહેબ, એટલી વારની માલિપા બાજુની વાડીવાળા 2 ખેડૂએ આવી અને ઘનશ્યામભાઈ કામ કરતા એના ખંભા પકડીને એટલું કીધું, કાં ઘનશ્યામ? ત્યારે ઘનશ્યામભાઈ એટલું કીધું, આવો ભાઈ મજામાં. એટલે ઓલા આવેલા 2 માણા એકારે એટલું બોલ્યા, તું તો મજામાં જ હોય ને, હે મફતનો કપા ચોરી લ્યો એટલે તમે મજામાં જ હોય. હા 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 હા. એ સાહેબ નિર્દોષ માણા કોઈ નથી જાણતો, એક મારી મેલડી જાણે છે. એના શેસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા અને ઘનશ્યામભાઈએ 2 હાથ જોડી અને આવેલા ખેડૂને એટલું કીધું, ભાઈ કોનો કપા? કે એક તો રાતના કપાની ચોરીઓ કરો ને અત્યારે તમે હાથ જોડો છો, તું નથી જાણતો? કે બાપા હું કાંઈ જાણતો નથી. કે નહીં, હમણાં ગામની માલિપા જઈને વાતો હાલશે, ઘનશ્યામ તું ચોરસો માની જા તો વાત અત્યારે આપણી વચ્ચે રહે. અને હમણાં ગામમાં જઈશું તો ગામની માલિપા ઘરે ઘરે આ વાત હાલતી થાય છે. પણ સાહેબ એને એક કપાનું પૂંભડું કોઈનું ચોરેલું નહીં. માણા કેમ કે મેં તમારો કપા ચોર્યો છે? એટલે બોલ્યા 2 માણસે કોઈએ કઈ કીધું નહીં, પણ એ 2 બાજુની વાડીવાળા 2 ત્યાંથી હાલી નીકળ્યા. ગામની માલિપા વ્યા ગયા. ગામની માલિપા જઈને સાહેબ વાતનો માણા એમ કેમ કે ઢંઢેરો ટીપાડો છે. કુમરાભાના દીકરા ઘનશ્યામે કપાની ચોરી કરી. આખા ગામની માલિપા વાત હાલી છે. પણ જઈ અને ઘનશ્યામભાઈએ પોતાની ધર્મપત્નીને આવી સંધ્યાટાણે આવી મેઘલી અંધારી રાતે વાત કરી છે. સાંભળ્યું? ત્યારે કમુબેન એટલું કરીને પૂછે, સ્વામીનાથ મારી માથે કપાસની ચોરી આવી છે. સાહેબ વરહ સુધી જેને ગરવાસ પોતાના ધણીયારે આંક્યો એ બાઈને પોતાના ધણી માથે વિશ્વાસ હોય. સ્વામીનાથ એ કોણ કે છે તમે ચોર છો? આપણી પડખે વાળી રહી ફલાણો ભાઈ. હું નથી માનતી કે તમે કોઈનું એક પૂંભડું કપા ચોરો. તેથી ઘનશ્યામભાઈ એટલું કીધું કે તો હવે મારે આ વાત દુઃખની કરવી કોને? પોતાના ધર્મપત્નીએ કીધું કે આપણે એક ગરીબ માણસ આપણી રાવ ક્યાં હોય? આપણા મઠની મારે આપણી દેવની પાસે રાવ હોય. અને સાહેબ ઘનશ્યામભાઈ કાળી અંધારી રાતે હાલી નીકળ્યા હો. મારી ગઢ પાવાની કાળકા બેઠી હતી એના મઠે ત્યાં.
ગઢ બાવાની દેવી પાસે જઈ ઉભા આખું ગુંદિયાળા ગામ હોઈ ગયું છે, કોઈ જાગતું નથી. આવા સમયે મારી ગઢ પાવાની કાળકાના મઠનો દરવાજો ખોલી અને મારી ગઢ પાવાની કાળકાની પાસે જઈ ઢીસણ વાળી માથું નમાવીને એટલું કીધું કે એ મારા બાપની દેવ, અમારો કોરંટય તું છો ને કાયદો તું છો બાપ. એ દુનિયા જાણે કે ન જાણે, પણ મારા બાપ કુંવરાની દેવી તું તો જાણેશ ને મેં ચોરી કરી છે કે નહીં કરી હોય. મારી દિવસ ઉગે એટલે મને આનો કાંઈક ન્યાય અપાવી નગર જગત મને જીવવા નહીં દે. સાહેબ મારી ગઢ પાવાની કાળકાની સામે દાડ 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 આંખની માલિપાથી આહોડા આયલા જાય છે. એક બાજુ પોતાના આંગણે કમુબેન પણ મેઘલી અંધારી રાતે પોતાની કુળની દેવ માતા કાળકાને યાદ કરીને એ પણ રોવે છે. રાત વીતી ગઈ, પ્રભાતનો પોર થયો. માતાજી ગઢ પાવાની કાળકાની સામે માથું નમાવી અને 3 તાજમ ભરી ત્યાંથી ઘનશ્યામભાઈ હાલી નીકળ્યા છે. જઈ અને પોતાની ગરીબ પત્નીને એટલું કીધું હવે હું કરશું. ત્યારે પોતાની પત્ની એટલું કીધું સ્વામીનાથ હવે કરી દઈએ, હવે શું કરીએ, કોને આપણે કહીએ. સાહેબ બે માણસ આવી રગજગની વાત કરે ત્યાં ગામની માલિપા પંચાયતની માલિપા વાણંદ જે પટાપણું કરતો એને આવી અને બાઈને ડેલીએ ઉભા રહીને એટલું કીધું ઘનશ્યામભાઈ, હા ભાઈ, ખાતાની ગાડી આવી છે, પોલીસ વાળા આવ્યા છે, તમને બોલાવે છે. સાહેબ કોઈ દી કોર્ટ કાયદો કેસ ની માલિપા આવેલો માણા ને પગ હેઠેથી ધરતી મંડી ગઈ ખાવા. પણ છતાં પોતાની પત્ની એટલું કીધું કાંઈ વાંધો નહીં સ્વામીનાથ, એ હોનું હોય ની હોય વર્ષે હોનું જ રહેશે, એને કાટ નો સડે છે. તમે નિર્દોષ છો, હું મારા મનથી માનું છું કે તમે નિર્દોષ છો. દુનિયા કેક નો કે પણ મને તમારી માથે ભરોસો છે. જાઓ માતા કાળિકાને આગળ કરી 5 ડગલા અને જાઓ, જે ખાતા વાળા પૂછે ને જવાબ દઈને આવો. સાહેબ ગામની પંચાયતે ગયા, 5-15 માણસો બેઠા છે સાહેબ. અને અત્યારનો સમય એવો છે સાહેબ, માણાનો તમાશો હોય ને જોવા માણા 1000 ભેગા થાય છે. ખાતાની ગાડી ઊભી છે, જઈ અને અમલદારને 2 હાથ જોડી અને ઘનશ્યામભાઈ એટલું કીધું સાહેબ મને બોલાવવાનું કારણ ઘનશ્યામ એ જ છે કે વાડીની માલિપાથી કપાસ કેટલો ચોર્યો છે. સાહેબ હું નિર્દોષ છું, હું કઈ આમાં જાણતો નથી. પણ સાહેબ નિર્દોષની આંતરડી જ્યારે કકળે ને તો સાહેબ ત્યારે મઢમાં બેઠીને એ સાંભળે ને ઉપર બેઠો એ સાંભળે છે. ઘનશ્યામભાઈ ખાતાવાળા અમલદાર સાહેબ ની આવી રગજગ વાત કરે, હાથ જોડે, સાહેબ હું કઈ જાણતો નથી સાહેબ, અમે પેટે પાટા બાંધીને જીવી લઈ, કદાચ ન મળે ને તો ભૂખ્યા હોઈ જાય, પણ કોઈની ચોરી ન કરી, અમારા લોહીમાં નથી સાહેબ. પણ સાહેબ અમલદાર છે ને સાહેબ ખાતાવાળા એક જ વાત કરે, હાચું માની જા તે ચોરી કરી છે, હાચું માની જા તે ચોરી કરી છે. સાહેબ ઘનશ્યામભાઈ ને અમલદાર ની બે ની આવી રગજગની ચડાવ ઉતર ની વાત આલે, એ જ ગામના સરપંચ દરબાર વનરાજભાઈ આવી અને અમલદાર ને એટલું બધું કહે, સાહેબ હું ગામનો સરપંચ છું, વનરાજભાઈ મારું નામ છે, જાતે દરબાર છું. હું તમે ક્યારના ગરીબ માણસ ની સામે ચડાવ ઉતર ની વાત કરો છો. સરપંચ સાહેબ તમને ખબર ન હોય આને કપાની ચોરી કરી છે, ત્યારે સાહેબ એની જીભાનની માથે મારી ભગવતી વહી ગઈ હોય ને એમ તેથી ગામના સરપંચે એટલું કીધું, સાહેબ કુમરાભાઈ નો દીકરો કોઈ દી ચોરી ન કરે, એનો હું જામીન, અને હોય વર્ષે આની ચોરી સાબિત થાય ને તેથી તમે કયો નહીં હું આને લઈને આવીને ઉભો રહીશ, બાકી તમારી ગાડી લઈને વહી જાવ, આ ચોર નથી, મને એની ખાતરી હોય છે. સરપંચની જીભાનની માથે
માન લઈ અને અમલદાર તો ગાડી લઈને વ્યા ગયા. પછી વનરાજભાઈ સરપંચે દરબારે ખંભે હાથ મેકીને એટલું કીધું, જા ભાઈ, ગામની માલપા તને કોઈ આ વાતમાં બોલાવે ને તો કાળી રાતે મને અવાજ કરજે. સાબીઓ સાથે ઘરે આવી અને ઘનશ્યામભાઈ ઉભા રહ્યા. તેથી પોતાના ધર્મપત્ની કંપુબેન એટલું કીધું, કાંઈ સ્વામિનાથ શું થયું? કાંઈ થયું નથી. પણ સાહેબ એ આહુડા પાડવા હેલા છે સાહેબ, આહુડા પીવા બહુ અઘરા છે. મારા ભોગ મેકીને રોઈ લે ને સાહેબ, એ સારું છે, પણ આહુડા પડવા નો દે છે અંદર ઉતારે ને સાહેબ, એ બહુ દોઈ રહ્યું છે. વાત કરતા વાર લાગે ને તેદીનો દિવસ આજ પણ સાહેબ મનની માલિપા આપણી વચ્ચે બેઠેલા માણસે એક જ નક્કી કરી લીધું સાહેબ, હવે આ જગતની માલિપા જીવાય એમ નથી. એ કોઈ દી કોઈ માણસનો ટૂંકારો ન ખાતો ને એની માથે જયારે આવું આળ આવે ને સાહેબ, આવો સમય માણસની જિંદગી પૂરી થઈ જાય છે. વાળું પાણી કરી અને પાછું ગામ આખું હોઈ ગયું એટલે સાહેબ પોતાની પત્નીને જગાડીને એટલું કીધું, સાંભળે બોલો ને સ્વામિનાથ, આ એક દીકરો ના દીકરી રહી ને, આ બે ને લઈને તારા પિયરની માલિકમાં વહી જાય. હવે મારે જીવવું નથી, મારે મરી જવું છે. એ સાહેબ જેને વીસી કઈડ્યો એને જ વેદનાની ખબર હોય ને ગુમડું થયું હોય એને જ પીડાની ખબર હોય છે. મારે મરી જવું છે. આ બે ભૂલકારિયા બાળ જે બચડા રહ્યા ને, બે દીકરો દીકરી, આને લઈને તારા પિયરની માલિપા વહી જા. કારણ કે આ ગામની માલિપા મને ક્યાંય ન્યાય ન મળ્યો. હવે ગામને હું મોટું શું દેખાડીશ? મરી જવું છે. પણ સાહેબ ખાનદાન ખોયડાની દીકરી તેથી કમુબેન એટલું બોલ્યા, સ્વામિનાથ જેથી સોરીના 4 ફેરા ફરીને તેથી મારા માવતરને હું છોડીને તમારી હારે આવી છું. અને તમે મરવાનું વિચારો જો તમને મેકીને પાછી માવતરની માલિપા જાવ ને, એ તો મારી જનેતાનું ધામણ લાદે, હું ક્યાંય જવાની નથી. તમે જ્યાં ડગલા માનશો ને તમારા ડગલે ડગલે હાલીશ. અને સાહેબ રાત પડી ને સાહેબ, એ દીકરાને ઘનશ્યામભાઈએ તેડ્યો અને દીકરીને કમુબેને તેડી, બે ભૂલકાને તેડી અને બે માણસ રાત્રે મેઘલી અંધારી રાતે ગુંદિયાળા ગામની માલિપાથી નીકળી ગયા. હાલતા હાલતા સાહેબ એ ગામનો સીમાડો વટાવી, એક બે ગામના સીમાડા વટાવીને રેલનો પાટો આવ્યો સાહેબ. આ રેલગાડીનો પાટો, પાટાની વચ્ચે જઈને ઘનશ્યામભાઈ ઉભા રહ્યા. અરે પોતાના પત્ની પણ ઉભા રહ્યા કમુબેન. એ બે ભૂલકાને લઈને બે માણસ ગાડીના પાટે હુઈ ગયા છે. આ જીવનને હવે પૂરું કરી દેવું, જિંદગી ટૂંકાવી દેવી, કોઈને મોટું નથી દેખાતું. 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ, પણ મેં કીધું ને સાહેબ, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી. બે માણસ દીકરી ને દીકરાને લઈને રેલના પાટે હોતા છે, પણ કાંઠે બેઠેલી બારી મેલડી નજર કરે છે સાહેબ, મેઘલી અંધારી રહી. કાંઠે બેઠી બેઠી મારી મેલડી એટલું કે છે કે હે ઘનિયા, દુનિયાની માલિપા મારી મેલડીનું લેણું હોય ને સાહેબ, મારું લેણું માળા ન ભરે ત્યાં સુધી એને મરવા દઉં તોય હું કાંઠાવાળી મેલડી નહીં.
મોતને બથ ભરીને હુતા છે, હમણાં ગાડી આવી જાય, હમણાં મરી જાય, હમણાં જિંદગી પૂરી થઈ જાય. 5 વર્ષની દીકરી સાહેબ હારે જે હોતી હતી ઊભી થઈ. દીકરી તેદી નથી બોલી, દીકરીના મોઢામાં મારી કાંઠાવાળી મેલડી બોલી. એ 5 વર્ષની દીકરી ઊભી થઈને એટલું કીધું કે એ માં અહીં કેમ હુતા છો? કાઈ નહીં બાપા મથા મારી મરવા હુતા છો ને, એ તમારે મરવું હોય તો મરી જાવ, મારે નથી મરવું એમ કરીને સાહેબ પાટા ઉપરથી દીકરી હેઠે ઉતરી ગઈ છે. દીકરી હેઠે ઉતરી એટલે કબુબેને ઘનશ્યામભાઈ ને એટલું કીધું સ્વામિનાથ મારી નહીં, આ દીકરાની નહીં, પણ આ દીકરીની તમને દયા આવે ને, આ દીકરી બોલે ને એના શબ્દ ઉપર તમે સમજો કે આપણે તો મરી જઈશું. આ દીકરીનો આ કળયુગની માલિપા દુનિયામાં દીકરીનું કોણ, આ દીકરી કેમ મોટી થાય છે, આ કોણ મોટી કરશે? સાહેબ પોતાના ધણીને સમજાવવા માટે કમુબેન આમ પાલવનો શેડો આમ લાગો કરીને કીધું કે હે સ્વામિનાથ તમને પગે લાગુ, માનો તો ખરા. સાહેબ જ્યાં સુધી માંડ્યું ન હોય ને ત્યાં સુધી તમને મોતય ન મળે છે. પાટાના કાંઠે ઊભી ઊભી દીકરી હેઠે ઉતરી ગયેલી દીકરી રોવે છે સાહેબ. નાનું એવું ફરાક પહેર્યું છે, દીકરી ધ્રુવકા ભરી રોવા માંડી ને એટલે સાહેબ દુનિયાની માલિપા એક જ એવો પર સ્વાર્થનો પ્રેમ છે બાપ ને દીકરીનો સાહેબ. એ ગમે એવો પથ્થરના કાળજા વાળો બાપ હોય ને સાહેબ દીકરી પાસે ટૂંકો પડે. દીકરી જયારે રોવે ને બાપનું પથ્થર જેવું કાળજું હોય તો પીગળી જાય છે. એટલે ઘનશ્યામભાઈ ઉભા થયા, પોતાના પત્ની હતા એ પણ દીકરાને તેડી અને પાટાની નીચે ઉતરી ગયા છે. પણ ઘનશ્યામભાઈ એક વાત કરી, મૂળ તો તેના બાળ બચ્ચાની દયા આવે છે ને, તો શું કરશું સ્વામિનાથ? પણ ઘનશ્યામભાઈ ના મગજની માલિપા મોત ઘૂમે છે સાહેબ, મરી જવું છે નક્કી છે. એટલે ઘનશ્યામભાઈ પોતાના ધર્મપત્ની કમુબેન ને એટલું કીધું તને આ બાળકો વળગે છે ને, બાળકો છે એટલે તને કાયરતા હુજે છે ને, આલા છોકરાને લઈ અને તલસાણા ગામની માલિપા મારા બેન રહે છે ને, એને દીકરો નથી, આ દીકરો ન્યા પેલા દઈ આવી. સાહેબ તમે આનો મગજ આનો વિચાર તો જોવો સાહેબ. માણા મરવાનું જયારે ધારે ને ત્યારે માણાની બુદ્ધિ કેટલી કામ કરે છે આપણે નો વિચારી એટલી છે. કે આયાથી તો મોતના મોઢામાંથી દીકરી બોલીને બહાર નીકળી ગયા, પણ એના મગજની માલિપા એક જ હતું, મરી જવું છે નક્કી છે. હવે તના બાળકો સાથીએ વળગે છે ને, પેલા બાળકોને ઠેકાણે પાડી દે. યાર પાછા દીકરાને ભાઈએ તેડ્યો, દીકરીને બેને તેડી, બે માણસ ત્યાંથી પગપાળા મીડા ભાગમાં આવો. તલસાણા ગામની માલિપા પોતાના બેનના આંગણે જઈને ઉભા રહ્યા છે. પોતાના બેન પણ વિચાર કરે કે નહીં કાંઈ સમાચાર, નહીં કાંઈ વાવડ, અને ઓશિતાનો મારો ભાઈ આ બાળ બસાને હારે બૈરાને લઈને કેમ આવ્યા છે? પણ સાહેબ બાપની દીકરી છે ને સાહેબ, ભાઈના દુખણા લઈ ચા પાણી પાયા, વાત કરતા વાર લાગે. પછી ઓરડાની માલિપા બેન કોઈ ઘર કામે માલિપા ગયા એટલે ઓરડાની માલિપા થઈને પોતાની બેન ને કીધું કે બેન આવા દીકરાને તું રાખજે. એટલે પોતાની બેને કીધું ભાઈ કોઈ દી નહીં, તું આજે આવું બોલે તને હું પૂછું છું, અને એમાં છોકરા મને દેવા આવ્યો. હા બેન આ દીકરાને તું રાખજે, હવે મારે મરી જવું છે.
મામેરાનો પૂરનાર, પોતાનો જવતલિયો, પોતાનો રાખડીનો બંધાવનાર જેની બેનને એમ કે મારે મરી જવું છે સાહેબ. બેનનું કાળજો થડાક ઉથડાક થડાક ઉથડાક થાવ માંડ્યું. ભાઈ હું તને આટલું બધું દુઃખ છે, મરી જવું છે બેન. મરાય નહીં ભાઈ, હજી અમે બેઠ્યું છે તારી બેનું છો બેનું બેઠ્યું છે, બે ભાઈ છે અને તને આવું કેમ પૂછે છે? કાંઈ નહીં બેન, કોઈને વાત પોતાના દર્દ ભરી વાત નથી કે સાહેબ. અંતરના ઊંડાણની એનો કોક વેદું મળે તો વંચાય, પણ સોરે બેહીન નો ચિતરાય, ચિત્તની વાતો શંકરા. અંદરની વાત વંચે એ ગામના સોરે જઈને દેકારો ન કરાય છે. પણ પોતાની બેને ભાઈની સામે બે હાથ જોડીને એટલું કીધું કે હે ભાઈ, હવે તું અહીંથી એક ડગલું ભરીને તો તને તારી બેનના સોગન છે. અહીંયા રે, અમે જે ખાઈશું એ તમે ખાજો, અમે દુઃખી થાઈશું તો તમને દુઃખી થવા દઈશું, પણ મારા જવતલિયા તને અહીંથી ક્યાંય જવા નહીં દઉં.